સુરત શહેર પોલીસનું એક્સ એકાઉન્ટ હેક થયું છે। સુરત એરેના પોલીસ નામનું એક્સ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું। હેકરે એકાઉન્ટ હેક કરી આપત્તિજનક વિડીયો પોસ્ટ કર્યા હતા। પોલીસે એકાઉન્ટ હેક થયાની જાણકારી આપી। પોલીસ આ મામલે હવે તપાસ કરી રહી છે। તો એકાઉન્ટ હેક થયાની પણ આ જાણકારી આપવામાં આવી છે। એક્સ એકાઉન્ટ જે સુરત પોલીસનું છે અને તે હેક કરવામાં આવ્યું છે। હેકર્સની હાલ તો પોલીસ શોધખોળ કરી રહી છે। સુરત અરેના પોલીસ આ પ્રોફાઇલ છે અને આ પ્રોફાઇલ આ નામથી આ એકાઉન્ટ એક્ટિવેટ છે અને જે હેક થઈ ગયું છે। સુરત શહેર પોલીસનું એક્સ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું। આ મામલે હવે તપાસ કરવામાં આવશે અને હેકર્સે કેટલાક વાંધાજનક એ પોસ્ટ કરી છે, આપત્તિજનક પણ એ પોસ્ટ કરી છે। કોણ છે હેકર્સ અને ક્યાંથી તે થયું છે, શું ઈરાદો છે તેનો, આ મામલે તપાસ થાય તે અત્યંત જરૂરી છે। પોલીસ આ અંગે તપાસ કરી રહી છે। સુરત અરેના પોલીસ આ નામથી જે એકાઉન્ટ છે તે હેક કરવામાં આવ્યું છે। બળદેવ સુથાર સંવાદદાતા ફોન પર। બળદેવ, પૂરી જાણકારી। જે બળદેવ, જે રીતે સુરત પોલીસનું જે સોશિયલ મીડિયાનું જે એકાઉન્ટ હતું તે થોડા દિવસ પહેલા જે હેક થયા હોવાની જે માહિતી છે તે મળી રહી હતી। કારણ કે સુરત પોલીસ દ્વારા જે સતત જે લોકોને જાગૃતિ આવે તે માટે પોતાનું જે સોશિયલ મીડિયા જે ઉપયોગ છે તે કરવામાં આવતી હોય છે, લોકોને જાણકારી મળી રહે તે માટે પણ સોશિયલ મીડિયા અલગ અલગ એકાઉન્ટ છે તે ઉપયોગ કરવામાં આવતો હોય છે। ત્યારે જે એક્સ એટલે કે જે ટ્વિટર જે એકાઉન્ટ હતું તે અચાનક જ કોઈ વ્યક્તિ દ્વારા જે હેક થયા હોવાની જે માહિતી મળતાની સાથે જ સુરત પોલીસ દ્વારા જે અલગ અલગ જે એકાઉન્ટ છે તેના મારફત લોકોને જાણ કરવામાં આવી છે અને એક્સ ઉપર અપલોડ જે કરવામાં જે વિડીયો આવે છે તેની લોકો નોંધ ન લે અને હાલમાં તો આ બાબતે સાયબર પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે કે કોના દ્વારા અને કઈ રીતે આખું જે છે તે સુરત પોલીસનું એક્સ જે હેક કરવામાં આવ્યું છે અને તેને લઈને તપાસ શરૂ કરી છે। જી આભાર બળદેવ જાણકારી માટે।